અલકાપુરી કોંકણ બિલ્ડિંગના સેમી બેઝમેન્ટમાં આવેલા બાબુભાઈ જ્વેલર્સ નામની દુકાનમાં આજે વહેલી સવારે 4 લૂંટારૂ દુકાનના શટરના 2 તાળા તોડી ઘૂસી ગયા. બહાર ટ્રેમાં મૂકેલા 18 કેરેટના ₹2.2 લાખની કિંમતના 100 જેટલા દાગીનાની લૂંટ કરી ફરાર થતા દરમિયાન સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્ર પાલે તેમને પકડતા લૂંટારાઓ પૈકી એક જણાએ તેના માથાના ભાગે પાઇપ ફટકારી ઈજા પહોંચાડી હતી, જ્યારે અન્ય ગાર્ડો આવી જતાં લૂંટારૂ કારમાં ફરાર થઈ ગયા હતા. આ ભાગદોડ દરમિયાન 10 ચેન નીચે વેરણ પડી હતી. સયાજીગંજ પોલીસે આ અંગે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ગઈકાલ 29/5/2024ના સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં અલકાપુરી ખાતે બાબુભાઈ જ્વેલર્સ નામની જ્વેલર્સની શોપ આવેલ છે. એમના માલિક જિગ્નેશભાઈ બાબુભાઈ સોની છે, જેઓએ પોલીસને જાણ કરેલી કે ગઈકાલ 29/4/5ના સવારના 4 વાગ્યાના અરસામાં 4 જેટલા ચોર ઈસમો આવી એમની જ્વેલર્સનું શટર ઊંચું કરી અંદર પ્રવેશી અને 18 કેરેટના રોઝ ગોલ્ડના 100 ગ્રામ જેટલી મુદ્દામાલ ચોરી કરી લઈ ગયેલ છે. આ ચોરી દરમિયાન વોચમેન જેનું નામ રાજેન્દ્ર પાલ છે, એમણે આ ચોરોનો સામનો કરતા આ ચોરોએ એમના માથાના ભાગે સળીઓ મારી ઈજા પહોંચાડી છે. આ મતલબે સયાજીગંજ પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલી અને આ ઘટના પરત્વે ગુનો રજીસ્ટર કરવામાં આવે છે. ઘટનાની ગંભીરતા જોતા તુરંત જુદી જુદી ટીમો બનાવવામાં આવેલી અને ખાસ આ 4 ચોર ઈસમો કઈ રીતે આવ્યા અને કઈ દિશામાં ભાગ્યા હતા ત્યાં નાકાબંધી પણ કરવામાં આવેલી, જેમાં પ્રાથમિક તપાસમાં પોલીસને એક ઇકો કાર સીસીટીવી ફૂટેજના માધ્યમથી જોવા મળે છે અને આ કાર જે દિશામાં ગઈ છે એ દિશામાં હાલ પોલીસ તપાસ ચાલુ છે. એકંદરે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી આ ટીમો કામ કરી રહી છે. ફોરેન્સિક સાયન્સ ઓફિસર્સ, ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે અને ઝડપથી ગુનો શોધાઈ જાય એ દિશામાં પોલીસે પ્રયત્નો હાથ ધરે છે.